બોલીએ મોગલ માતની ખૂબ માની કૃપા। આજે ગુરુવાર મા મણિધાર વડવાળી કબરાવવાળીની ખૂબ કૃપા। એ 18 વરાણ આ ધામ એક આસ્થાનું ધામ છે કે જ્યાં અંધશ્રદ્ધાને સ્થાન નથી। આ ધામમાં રૂપિયો મુકાતો નથી, નામવાળી વસ્તુ સ્વીકારતી નથી, નામ વગરની કોઈ રૂપિયા હોના ચાંદી એ અહીંયા નહીં। કારણ મોગલ માટે તો સમાજ હોના ચાંદી રૂપિયા છે બાપ। એમ આ વડવાળી મોગલ ધામ કબરાવ કચ્છ શ્રાવણ મહિનો ભોળાનાથનો કાયમ માટે કહે છે બાપ। બ્રાહ્મણ બાવાજી સાધુને રાજી કરો, દીકરીઓને બહેનો ભાણેજ ફોઈઓને રાજી કરો। મા ભગવતી તમારું અભરે ભરશે બાપ। પૂજા પાઠ કરાવો, ઘરે હવન કરાવો બ્રાહ્મણો પાસે, કારણ કે આ મહિમા છે, મોટા મોટું પુણ્ય છે। પણ આ ધામ તો એવું છે બાપ, આપવાનું કામ કરે છે। એટલે હું આ એક સૂત્ર થઈ ગયો છે મને કે આપે આય અને માગે ઈ બાય। ઈ મોગલ મણિધાર વડવાળી બને ત્યાર સુધી તમારા ઘરની માલકો શબ્દ શુદ્ધ વાપરો અને સારું બોલો। વિચારધારા તમારી સારી હોવી જોઈએ। વિચારધારા સારી હોય એટલે મેન વસ્તુ તમારો આહાર, આહાર શુદ્ધ તો વિચાર શુદ્ધ, વિચાર શુદ્ધ તો વ્યવહાર શુદ્ધ અને આચાર। આ જીવનના 4 પાયા છે પુરુષના, આહાર, વિચાર, વ્યવહાર અને આચાર। મેન પાયા પુરુષના। પણ આહાર બગડ્યો તો તમે પરિવારમાંથી બગડી ગયા, સમાજમાંથી બગડી ગયા। મેન આહાર તમારો શુદ્ધ રાખો। બને એટલું, કારણ કે મારી પાસે કેસ બહુ આવે છે જુગારના। જે જુગારમાં છે એનું પતન થઈ ગયું છે। ટૂંકા રસ્તેથી જે ધન આવે છે ને અવળા રસ્તે જાય છે, કારણ કે મહેનતનું ફળ મળે છે। આ જે મહેનત કરો છો ને એનું ફળ મળે છે। હું કોઈનો વિરોધ નથી કરતો, પણ જે કાંઈ સમાજમાં કામ કરી રહ્યા છે એ સારું કરી રહ્યા છે, એને સાથ આપો। દેશમાં ખબર પડે નહીં, આ સોશિયલ મીડિયામાં સમજ્યા વિનાના તમે ખોટી ઓલી કરો છો। પેલા સમજો, જે સમાજ માટે કામ કરે છે એને સાથ આપો। સમજો, હું તમને આમ કરી દઈશ ને, હું તમને આમ કરી દઈશ ને, હું આમ, હવે તો તારું ઘર હાચે તો બસ છે, તારું ઘર હાચે તો બસ છે। તું તારા 5 જણાનો વ્યવહાર નથી હાચવતો, એ તું દેશને હું હાચવીશ। આવા ઘણાય છે કે જેને લેંઘાની નાડી નથી, એ અત્યારે જલસા કરે છે।
ખોટા દેખાવો કરવા, સોશિયલ મીડિયામાં આવું, આનાથી સાવધાન. મારા ઘરે તમારા ઘરે ભાઈ એક લાદી તૂટી ગઈ નથી આપણાથી બદલાતી ગાય ઘા, તો આ તો ઈશ્વરની ગતિ છે, મેં સમજી છે અને થવું જોવે. કારણ કે મારી પાસે કારણ ક્યાંય છે જ નહીં. હું તો એક રાજનીતિ વાળો છું. પણ જે કરે છે એને કરવા દો. તમે કોકની વાતમાં આવીને ખોટા ખોટા ડીંગા મારોમાં, આયા પાડોમાં, સમજો પછી બહુ તકલીફ પડી જાય છે. એમાં જે કઈ કામ કરી રહ્યા છે એ સારું કરે છે. મારે એનું એકોયનું લેવું નથી, મારે કઈ તમને દેવું નથી. પણ સારા કામ કરે એને તમે બિરદાવો. અને સમજ ન દેવાય, સમજણ દેવા જાવ ને તકલીફ પડી જાય. હું એ વાતમાં આવું છું. એક ભિખારી, હું ભિખારી શબ્દ વાપરું છું, એને એમ થઈ ગયું કે આવા હેતકના છોકરા છે, હું આ કમાઈને લઈ આવું છું ને કાંઈ મેળ પડતો નથી, હવે ક્યાંક રસ્તો નવો ગોતું. એટલે ક્યાંય રસ્તો મળ્યો નહીં, ઘણો ઉભો રહ્યો, અહીંયા ઉભો રહ્યો, અહીંયા ઉભો રહ્યો, પણ મેળ પડ્યો નહીં. પછી કંટાળ્યો. ઘરના કે તમે ગમે ત્યાં કામે સોટી જાઓ, આ છોકરા હાજર રાડ્યું નાખે છે, અને તમે આ કારણ મૂકી દો અને ગમે ત્યાં ધંધે સોટી જાઓ. એમાં રિહાઈન વયો ગયો. રિહાઈન વયો ગયો, જંગલમાં હેલો જઈશ. આ હું એક સમાજ માટે દ્રષ્ટાંત આપી રહ્યો છું કે આજ મરી જવું છે. હવે ઓને નો ઉભો રહો દીધો, ઓને નો ઉભો રહો. હવે હું કંટાળી ગયો. હેતકના છોકરા, ગરીબાઈ, ચૈતર વૈશાખ નો સમય, વન વળેલું, ઘટાટોપ, ખાખરા હાગડા ઉભેલા, હાવજ સાયે બેઠેલો બે લાંબા પગ કરીને. અને આને ઘરેથી નીકળી ગયો, જંગલનો રસ્તો લીધો. હાવજ ને એમ થઈ ગયો કે આની આ હિંમત મારા હામો હાલ્યો આવે છે. આને એ ખબર નથી કે હાવજ છે સામે. ભાઈ એની ધૂનમાં જતો હતો, મૂળ કંટાળી ગયો હતો. દહક ડગલા સેટોરિયો નજર પડી ગઈ, અહીંયા થીર થઈ ગયો હાવજ ને જોઈ. હાવજ ને વિચાર થયો કે આને મારી નાખું. મારવાના જે વિચાર કરે તો ઉપરથી આકાશવાણી થઈ, હે નરસિંહ, તું સિંહ છો, તારી ઉપર અખિલ બ્રહ્માંડ નું સંચાલન કરનાર માં ભવાની બિરાજે છે. એ ગરીબ છે, ઘરેથી કંટાળેલો છે, એને ક્યાંય રસ્તો નથી, મરવા માટે નીકળ્યો છે. એને મારતો નહીં. આકાશવાણી થઈ. આકાશવાણી એટલે અંદરથી. એટલે જે ઓલો મરવા જતો હતો પાસે જાય, બાવડું પકડી અને ખોપમાં લઈ ગયો. ખોપ એટલે જેને કહેવાય, એને ભોંયરું કહેવામાં આવે છે. ભોંયરામ લઈ ગયો. તે રજવાડાના હાથીના શિકાર કરેલા હાવજે, હીરા મોતી. આની પાસે બાંધવાનું થતું નહીં, કે જે હતું ફાંટ ભરી લીધી. ઘરે ગયો, ઈના મીંડા વખાણ કરવા, વાહ શું લાવ્યા, કે આપણી પેઢીની પેઢીઓ ભેળું કરી લીધું. આ સમજો, આ શબ્દ બોલો એ કે આપણી પેઢીઓની પેઢીઓ ભેળું થઈ ગયું છે.
હવે આપણે ઉપાધિ છે નહીં, બરોબર. અને ઈ તો પછી ભાઈ ઈ પેટીઓની પેટી ભેળું થાય પછી તો ઘરે શું ન હોય ભાઈ. જાહો જલાલી પાછો મતલબ લાગ્યો ને, હજી એમ થયું હજી એક ખેપ કરી આવું, હજી એક ખેપ કરી આવું તો હવે પોતરાનું હક કરી નાખું. આ તમે જો આ મતલબ છે ને, લાલચ બુરામ બુરી વસ્તુ લાલચ, આ વસ્તુ છે. એટલે એને એમ થયું કે હું ધક્કો હજી ખાઈ આવું. ધક્કો ખાવા ગયો, ઈનો રસ્તો, એનું ઝાડ, ઈનો હાવજ. કીધું પાછો વળી જા કે કેમ? તેથી તમે મને 5 પેટીનું દઈ દીધું, હવે મારા પોતરા થઈ ગયા, 2 પેટીનું બીજું લેવા આવ્યો છે. ઈ કે પાછો વળી જા, તને મારી નાખીશ ઠાર. કે કેમ? તેથી મારા ઉપર હંસલા હતા. અને આજ જોઈ લે, સલાહકાર બદલી ગયા છે. જોયું કાગડા હતા. એમ સલાહકાર સારા હોય તો કોઈ દિવસ રાજમાં, ગામમાં, સમાજમાં, પરિવારમાં કોઈ દી વાંધો આવતો નથી. પણ સલાહકાર જ ઓલા નીકળ્યા, હવે એમાં કરવું શું? સલાહકાર સાચું કહેવા વાળા હોય, દુશ્મન ના પણ વખાણ કરે એ સલાહકાર. પત્રકાર છે એ એક નારદજી જે કહેવામાં આવે છે ને, સત્ય ઘટના કે હકીકત છે, શું થવાનું છે, બનવાનું છે. આ પત્રકાર ત્રીજું નેત્ર. એમ જે સારા પત્રકારો છે એની મોગલે નોંધણી લીધી છે, એનું ધ્યાન રાખો. પત્રકાર સાચું કહે છે પણ ખોટી વાતમાં આવી અને ચગાવો નહીં, સમજાવ વિના. મેં વાત કરી ને આ હિસાબે ધ્યાન દો. એમ આ મતલબ મારા અને તમારા જીવનમાં જાતો નથી. બને એટલું ધ્યાન રાખો તમારું પોતાનું. બીજાને પછી દિયો સલાહ, તમારું પહેલા ધ્યાન રાખો. આ દેશમાં સારા કામ આવી ગયા. મિત્રો, હું ભણશો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, હા, દેશ માટે ભવાની કામ આવી ગયા. મંગળ પાંડે, જેને કહેવાય શરૂઆત એને કરેલી કે અંગ્રેજોને ખેદેડો અહીંયાથી, ભારતમાંથી. ભગત સુભાષચંદ્ર બોઝ, સુખદેવ, લાલ બહાદુર શાસ્ત્રી, મિત્રો, આ હું દેશના ભક્તોનું, આને ભક્તો કહું છું. આ દેશના સાચા ભક્તો આને કહેવાય. સરદાર વલ્લભભાઈ પટેલ, લોખંડી પુરુષ. હે બાબા સાહેબ આંબેડકર, જેને ઘડવૈયા પુરુષ કહેવામાં આવે છે. આવા થઈ ગયા. હું આને ભક્તો કહું છું. ખરેખર છે આ દેશના ભક્તો કહેવાય આને. આને દેશના ભગત કહેવાય. આને દેશ માટે હોમી દીધા ભલા મારા પોતાના પ્રાણ. ધન્ય ને પાત્ર છે ભાઈ.
હા હા હા, મંગલ પાંડે. મિત્રો હું અભણ છું, હવે તો નજીકની દુનિયા છે, જરીક સચ કરીને જોવો, કારણ કે સાચું તો તમને ફ્યુઝ ઉડી જાય છે. સચ કરો. ઢાંક પછડો બહુ નડે, એક બટન ખોટું દો ને ઠેઠથી ખોટું બોલવું પડે. સાચું કયો ને. ભારત દેશ છે, આ ભારતના ઘડવૈયા પુરુષ. હે ઝાંસીની રાણી હું લઈ ગયા, નામ અમર કરી ગયા. ભગત સુખદેવ, હા હા હા, લાલ બહાદુર શાસ્ત્રી. આની શું વાત કરવી, અમર નામ. સરદાર વલ્લભભાઈ પટેલ અમર નામ. હે બાબા સાહેબ આંબેડકર સાહેબ અમર નામ કરી ગયા. ભલા માણા દેશ માટે. પાછું જો મારી પાસે કોઈ રાજકારણ નથી, હું રાજનીતિ ન બોલવા વાળો છું. આ શબ્દ ક્રાંતિકારી બોલું છું. મારી પાસે કોઈ કારણ નથી. મારે બધાય હરખા, ઓલાય હરખા ને ઓલાય હરખા ને ઓલાય હરખા. અહીં કઈ છે જ નહીં. ચારણ સૌ ને હર ભજવો હક બોલવું દોનો માતા વલ, ઈ નરને ઉતરે ની આઠો પર અમલ. પણ લાલા લજપતરાય ઉપર જયારે લાઠી ચાર્જ થયો અને એ અંગ્રેજે લાલા લજપતરાય ને જયારે મૃત્યુ થયું, એનું નામ તો નથી આવડતું મને, અભણ છું. પણ એ લાલા લજપતરાય ની સામે ભગતે હાથ જોડીને એટલું કીધું કે લાલા, તમને જે માણસે માર્યા છે, આવતી કાલનો સૂરજ હાથમે એ પેલા જો હું એને મારું નહીં તો હું ભગત નહીં. આ ભગત બીજે દિવસે ઈ ગોરાને મારી નાખ્યો. ટૂંકમાં પંજાબની માલકોર છાપામાં આવ્યું, ઈ એના અક્ષરમાં. ભગતના બાપુજી એટલું કીધું, મને શંકા છે કદાચ આપણો ભગત હોય આમાં, એનો હાથ હોય. અને માએ કીધું એનો હાથ નથી. શંકા હું રાખું છું, સાચી છે મારી શંકા કે મારા ભગત સિવાય આને કોઈ મારે નહીં. હું એની માં છું. તમે શંકા કાઢી નાખો. શંકા મેં સાચી આવી છે, મને શંકા છે કે મારા ભગત સિવાય કોઈ આને મારે નહીં. તમે હું કામ શંકા કુશંકા કરો છો? કોણે કીધું? ભગતના માં. મિત્રો, ભગત ધારત તો આજીવન આવત. ભગતને કહેવામાં આવ્યું, ભગતે કીધું, ભગતની જનતા જયારે મળવા ગયા, કીધું કે બેટા હું એક દયા અરજી કરું છું. ભગત તને બેટા ફાંસી ન મળે, હું માં છું ને તો હું દયા અરજી કરું. કીધું ભગત એક માં દયા ન માગવાની હોય, ભીખ ન માગવાની હોય. માં દેશ માટે કદાચ હું ફાંસીના માસડે ચડી જાય ને માં તો કુરબાન છે, પણ માં દયા નો ભીખ માગી આપણે. આ લોહીની તાકાત. માં આ ન કરશો, પણ માં મને એવો આશીર્વાદ આપ, ફાંસીના માસડે સડી ગયા પછી તારા જવા જનેતાના ઉદરે હું પાછો જન્મ લઉં અને પાછી હું દેશની સેવા કરું. હા ભગત, હે વિચાર તો કરો. દેશ માટે, એકતા માટે, આને દેશના ભગત કહેવામાં આવે. હે ધન્ય ને પાત્ર છે. ભલા માણા ધન્ય ને પાત્ર છે. આ વીર પુરુષને તો આપણે યાદ કરીને એટલા ઓછા છે, પણ આ નામ અમર કરી ગયા. જે જે હું બોલ્યો ને એ બધા અમર કરી ગયા નામ. ઠપકો આપ્યો માં ધરતીને કવિએ.
આ દેશમાં કેદી હવે રામ રાજ આવે. હે માં, આ દેશમાં હવે રામરાજ કેદી આવે? કે આવે કેદી કે બેટા તમે સાચું બોલવાનું રાખો અને સાચે સાચું કયો અને અધર્મનો નાશ કરો, સત્ય બોલો, સત્ય રીતે તમે હાલો ને સત્યના રસ્તા સાંભળો એટલે રામરાજ જ છે. કષ્ટી પડશે. આ દેશમાં કેદી હવે રામ રાજ આવે. કેવા ઉમાઈ ગયા? ગુરુ ગોવિંદ ને ભગત જેવા લીલા તે માથડા ઉતારી. લીલા માથા ઉતરી ગયા બધાના. એ આ દેશમાં કેદી હવે રામ રાજ આવે. એક આ દેશના જેને કહેવાય ભક્તો કહું છું, કારણ કે આ બધા પરમાત્માના મોકલેલા હોય તો જ આ દેશ માટે આ ખપી ગયા છે, નામ અમર કરી ગયા છે. આજ હું તમે એની જયંતિ ઉજવી છે, હું તમે એના દિવસો જન્મ દિવસ ઉત્તરાયણ દિવસ ઉજવી છે. મિત્રો, હાચાને તો અમે ચારણોએ હંમેશા બિરદાવ્યા છે, પણ આમ ખોટા વખાણ જ ન કરી. આ હવે કેવું થઈ ગયું, ઓલા ધતિંગના ઢોલ વાગે છે ને હાચી ડાકલી સાંભળતો નથી. એમ જે દેશ માટે સારા કામ કર્યા છે ને એને અમે ચારણોએ બિરદાવ્યા છે. બાપ, જ્યાં ત્યાં અમે એને બિરદાવી નહીં. એમ આવા પુરુષોની આ દેશમાં જરૂર છે. માને પ્રાર્થના કરું છું કે હે માં, હવે આવા પુરુષની જરૂર છે તો આવે અને આ માં ધરતીનું રક્ષણ કરે છે, પણ એને સાથ સહકાર આપવાની જરૂર છે. એટલે કોઈ દી આ દેશમાં વાંધો નહીં આવે. એમ એક બાપુનો તમને મોગલધામથી અવાજ છે, કારણ કે પછી હાવ પછી કંઠી ન પહેરી લેવાય. સમજે? આ બ્રાહ્મણો તમને આપે છે વિદ્યા, રામાયણ મહાભારત તમે જુઓ, બ્રાહ્મણો તમને આપે છે. શું આપે છે? બે આપે છે ને, શાસ્ત્ર અને અસ્ત્ર બે છે ને ભાઈ, બે આપે છે. આ બે ની જરૂર છે. ધર્મ માટે ધર્મ ધ્રુજે અહીંયા પણ હથિયારે ઉપાડવા પડે. અહીંયા માળા ન ઉપાડાય. અહીંયા હથિયાર ઉપાડવું પડે ધર્મ માટે, કારણ કે રામે ખુદે ઉપાડ્યું છે. તો આપણે તેના રૂવાડા જેવા નથી. ધર્મ માટે બધું કરાય. આ બધા જે શિવાજી કેના માટે? ધર્મ માટે. પ્રતાપ એક લિંગના દીવાનો રાણા કેના માટે? ધર્મ માટે. સાપરાજ કેના માટે? ધર્મ માટે. એક પછી એક લ્યો. આ તો હું ખાલી પોઈન્ટ મૂકું છું. દેશ માટે પણ ગાથાઓ અમર લખી ગયા. એને દેશ બગાડવાનું કામ નથી કર્યું, દેશને સુધારવાનું કામ કર્યું છે. આ વીર પુરુષો ભલા માણા એની ગાથા અમર થઈ ગઈ. એટલે અમારે કાયમ કહેવું પડે છે, માં જનની જાણ, હે માં ભવાની. આ હું જેટલા બોલ્યા ને માં, આ જે દેશ માટે જેને કહેવાય વીરગતિને પામી ગયા છે, હે માં જનની તું જણ, તો આવા જણ છે હો. હે માં કે સંત કે સુરા, હે માં કે દાતાર કે ભક્તો, નકર તું માં વાંદણી રહેજે, પણ આવા તું જણતી નહીં ના મરદ. ધરતીની ભાર રૂપીને જન્મ નો દેતી માં. આ પુરુષ એ અંધારું છે, આવતો રહેજે, આમ તો આવતો રહેશે, એ કાંઈ નહીં પતે ના કરે, પણ એકે હજારા હોય. એમ વિચારધારા મિત્રો ક્રાંતિકારી રાખો. આ મારો શબ્દ સમજો વાળા સમજી ગયા બાપુ શું કહેવા માંગે છે? સમજી ગયા ને? ક્રાંતિકારી. ભલે મજૂરી કરો, ઓઠારે વરણ ને કહું છું ક્રાંતિકારી. જીવનમાં નશો, નશો એટલે જાતિ અભિમાન. આવકારો ન દે, અહીંયા પાણી નો પીવો. ભાઈ હોય કે કોઈ પણ હોય,
તમારું ઇજ્જતનો અહીંયા પાણી નહીં પીવાનું. કોઈ પણ ઘરે બંગલે જાઓ, નેહડે સાપરે આવકારો ન દે એનું પાણી નહીં પીવાનું. તમારી ઇજ્જત હોવી જોઈએ. ભલે મજૂરી કરતા હોય, નોકરી કરતા હોય, મોટા અધિકારી હોય, પણ આવકારો નો અહીંયા પાણી નો પીશો. જાતિ નશો અને ક્રાંતિકારી. સમજી ગયા ને? એક જાણો લોભિયો હતો. તે માગવા વાળો માગવા ગયો, શેઠ મને ક્યાંક આપો ને, કે કાંઈ નથી વિયોદા. તો કે શેઠ થોડુંક ખાવાનું આપું. તને કીધું ને કાંઈ નથી વિયોદા. તો કે શેઠ એકાદું વસ્ત્ર તો આપો, મારે ડીલ ઢાંકવું છે. કે ઈ નથી વિયોદા. તો કે શેઠ એક પાણી તો પાઈશો ને. કે ઈ નથી વિયોદા. તો કે આ કરોડો રૂપિયા તે હવેલી ટાઢી કરી છે પાણા. એક ને છપટી ધૂળી તો આપ તારા આંગણાની. ઈ લઈને આપી, ખપ્પરમાં નાખી. આમ સાલિયામાં, ખપ્પરમાં શું સાલિયામાં નાખી. શેઠે કીધું કે આને લઈને હું કરીશ? કારણ કે આજ હાથ તારો ધૂળીમાં વળ્યો છે ને, તો કોક દી કોક ગરીબને તું દઈશ. એમ હાથ વળે ને તો હારા રસ્તે વાપરો માં. આ લોભિયાને દાન દેતા કરાવી નાખ્યો ભિખારીએ. એમ દાન દઈને વાગો નહીં. આ વસ્તુ છે. પણ બને ત્યાં સુધી તમારા ઘરમાં ધાર્મિક પુસ્તક, ધાર્મિક તમારા ઘરમાં ઇતિહાસો રાખો. અમારા ઘરમાં રામાયણ છે, મહાભારત છે, હરિરસ છે, દેવિયાણ છે, પણ એનો અમલ કરો છો? તમે અમલ કરો છો એટલે ખરાબ સિરિયલો હવાર હાન ગીતાના, રામાયણના છે. આ પાઠ વાંચવા જોડે. આપણી ભારતની સંસ્કૃતિ છે. આ બધું મરી પડવાનું છે. અત્યારે બે રોગ નાગી પડી છે, ક્રિકેટ અને બીજી આ મોબાઈલ. અડધા ગાંડ આવે છે. ક્રિકેટમાં વાંધો ને, જીતે તો આખો દેશ તાલીઓ પાડતો હોય અને હારે તો ગાળું દેતા હોય. આ કરતા કોઈક ફોજીમાં ભરતી થઈ જાવ તો દેશમાં તો ઉપયોગી આવો. જે યોદ્ધા સીમાડા ડાબીને બેઠા છે બાપ, હું તમે હુઈ જાય છે ને યોદ્ધા રાત દિવસ જાગે છે. તો હાજે હુઓ ને તો એટલી પ્રાર્થના કરજો કે હે મોગલ, હે કુળદેવી માં, જે અમારા યોદ્ધા દેશ ડાબીને બેઠા છે, જે સીમાડા અમે હોઈ જાય છે ની જાગે છે ને માં, તું એનું રક્ષણ કરજે. આટલું બોલો ને તોય બસ છે. હું કોઈનો વિરોધ નથી કરતો ભાઈ, પણ યોદ્ધા કામ આવી જાય છે. તેથી આપણી 140 કરોડની વસ્તી છે. ઘર દીઠ તમે 1-1 રૂપિયો દો ને તો કેટલો રૂપિયો થાય? આ કોઠા હુજની વાત કરું. હવે આ દાદા ભણેલા નહીં, આમાં ખબર પડે. 1-1 રૂપિયો તમે કાઢો, 140 કરોડની વસ્તી છે તો રૂપિયો કેટલો થાય? એના ઘરેથી એની વિરાંગના છે, એના બાળકોને કેટલો રૂપિયો કામ આવે? હે? પણ આ વસ્તુ નથી. આ ભણ્યા છે પણ ગણ્યા નથી. એટલે કહું છું, આ સમજો જરીક. બીજી વાત, અહીંયા તો જો જાહેરમાં કહું છું, મારે કોઈનું કાંઈ નથી લેવો. અહીંયા અધિકારી આવે તોય ભલે, મોટો રાજકારણી આવે તો ભલે, અમે અહીંયા બધાનું સન્માન કરીને ચોખ્ખું કહી ભાઈ સમાજનું કામ કરજો. મારે કોઈ પક્ષપાત તો હોય નહીં. ઓલો આવે, ઓલો આવે, ઓલો આવે, બધા હરખા. પણ ચારણ છે અહીંયા, સાચું કેવું લોહીમાં છે. પણ જન્મ દિવસ, ઉત્તરાયણ દિવસ આવા વીર પુરુષોના મનાવજો બાપ, જેથી વાહની પેટીને ખબર પડે બાપ. હા, અમુક શબ્દોથી મને વિરોધ છે એટલે હું નથી બોલતો, મારી મર્યાદા છે. સમજવાવાળા સમજી ગયા છે. એમ વિચારધારક ક્રાંતિકારી રાખો. મને ધોકો મારી ગયા તો કે બીજો ભલ મારી જાય, પણ તું કાંઈ ન કરતો. આને 12 રૂપી કહેવાય. સમજી ગયા ને? ધ્યાન રાખો, આ ભારત દેશ છે, બધાને બેઠી બેઠી ધવરાવે છે. લઈ જાઓ, લઈ જાઓ. સમજી ગયા? ના માં છે. એમ આટલું ધ્યાન રાખો બાપ. કોઈ અંધશ્રદ્ધામાં જવું નહીં,
બને એટલે બેન દીકરી ભાણે ફોઈને રાજી કરજો. મોગલ ધામે આવ્યો હાલીને આવો નહીં. મોગલ ધામે આવો સેવા કરો, પણ 1 રૂપિયો મૂકી અને મહાપાપમાં ન બેસો. અને હોના ચાંદી રૂપિયા કાંઈ જોતું નથી, કારણ કે આ ધંધો છે, લેવું લેતા એને મુબારક છે, સમજો. પણ તમારું માન ન હોય ત્યાં પાણી ન પીશો. બાપુનો કાયમ અવાજ એક છે, તમારી ઇજ્જત હોવી જોઈએ. અમારા કવિ કાગ બહુ મજા, મને આ બોલવાની બહુ મજા આવે છે, કારણ કે એ કજાવડે છે. હે ચારણ કેવી કલમ લખે છે. હેજી તારા આંગણિયા હે પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રેજી. બાપ આવકારો દેજો. હેજી તારા દિવસો રે એ જોઈને દુખિયા આવે રે, બને તો થોડા કાપજે રેજી. જો તારી પાસે હોય કોઈ ગરીબ માણસ આવે, દીકરી દીકરાના લગ્ન કરવા છે, તો એને તું ક્યાંક આપજે. હો પણ એ વાત કરતો તું આડું વળું ખોટો ખોટો મોબાઈલમાં આમ આમ ન કરતો. સમજ, તારો દિવસ જોઈને હવ આવે છે. બને તો તું એને ક્યાંક મદદ આપજે. કવિ કાગનું મોટું છે, વર્ણામ વાળું છે, પણ આરતીનો સમય છે. પણ હું એક એક પોઈન્ટ આપું છું. આ બધા મોટા ઇતિહાસ છે ભાઈ, આ બહુ મોટા છે. સુકાણાઈ હાડ પાડોશીના બાળને મોઢે મુઠ્ઠી સોણ આપતો જાજે રે, ભાઈ મળ્યું હોય તો આપતો જાજે. હે ઇન્સાન, જો તને મળ્યું હોય તો કોક દીકરીને તું આહુડા લૂજે હો. એના બદલાને તું કઈક 5 દિન 15 દિન આપજો. આ ચારણની કવતા ક્યાંક આપજે. અને જો તારી પાસે કાંઈ ન હોય તો આંખેથી તું આહુડા પાડી દઈશ ને તોય મોગલ એમ કરી શકે તે ખૂબ દાન દઈ દીધું. કે હે માં, મારી પાસે કાંઈ નથી, મારી પાસે અડધો રોટલો છે, પણ હું અડધામાં અડધો દઈ દઉં માં. પણ જો તે મને આખો એક રોટલો દીધો જ ને તો હું પાડો હોય ને આપત અડધો. આવું રાખો. ઈ દુઃખી છે ને ભલે રહ્યો, રવા દેજો. આ કાઢી નાખજો, એનું જોઈને રાજી થાવ. આ બધી મોટું છે, પણ આટલું જ સમયની મર્યાદા છે. બને એટલો ઘરમાં ધૂપ કરજો, દીકરીઓ બહેનોને આપજો, અને દીકરીઓ મોબાઈલ બંધ રાખજો. ધૂણવાનું આવતું ધૂન કરવી જાજો. અને આરતી પૂરી થાય એટલે બધા પ્રસાદ લઈ જાજો બાપ. બસ આટલું જ. જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય વડવાળી.